કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હવે આપણે જે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે એમાં છેલ્લી અને સૌથી મહત્ત્વની ડિવાઇસ જોવાની છે એનું નામ છે સોલાર સેલ. અને સોલાર સેલની સાથે જ આપણો એનાલોગ પોર્શન પૂરો થઈ જાય અને ડિજિટલ પોર્શન શરૂ થશે. એક્ઝામ માટે ખૂબ જ મહત્ત્વની થિયરી છે સોલાર સેલ. ધ્યાનથી સમજજો, ખૂબ સહેલી છે. સોલાર સેલ છે એ પણ એક પ્રકારનો પીએન જંક્શન ડાયોડ જ છે, એમાં કંઈ ખાસ ફેરફાર નથી. અને આની પહેલાં આપણે જે ફોટો ડાયોડ જોઈ ગયેલા હતા, બરાબર, તો એ ફોટો ડાયોડના સિદ્ધાંત ઉપર જ સોલાર સેલ પણ કાર્ય કરે છે. તો હવે પાછું એમ થાય કે સર ફોટો ડાયોડ જે છે એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો ફોટો ડાયોડ જે છે એને આપણે જરાક વ્યવસ્થિત ફરીથી યાદ કરીએ તો આ હતું પી, આ હતું એન, અને ફોટો ડાયોડને આપણે રાખેલો હતો રિવર્સ બાયસમાં, એટલે કે પી સાથે બેટરીનો નેગેટિવ, એન સાથે પોઝિટિવ. પી તરફ જે છે એ નેગેટિવ આયન્સ હોય અને એન તરફ પોઝિટિવ આયન્સ હોય. અને પીએન જંક્શનની રચના એવી રીતે કરેલી હોય કે તેમની ઉપર શું પડે તો કે બહારથી સૂર્યપ્રકાશ આપાત થાય, એટલે કે એ પ્રકાશ ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં કરશે. તો ફોટો ડાયોડનો સિદ્ધાંત હતો પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. તો સોલાર સેલ પણ આ જ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. અહીંયા ડિફરન્સ એક જ છે કે તમે સોલાર સેલની અંદર તમારે કોઈ પણ જાતનો બાહ્ય બાયસ આપવાની જરૂર નથી. એટલે કે તમે ફોટો ડાયોડને અહીંયા આગળ રિવર્સ બાયસમાં મૂકેલો હતો, તો એની સામે સોલાર સેલ છે એને કોઈ પણ પ્રકારનો બાયસ આપવાની જરૂર નથી. ઓકે, તો સોલાર સેલ અને ફોટો ડાયોડ બંને એક જ સિદ્ધાંત ઉપર કાર્ય કરશે, પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. પરંતુ અહીંયા સોલાર સેલમાં તમારે કોઈ પણ પ્રકારનો બાયસ આપવાની જરૂર નથી. હવે અહીંયા જે છે એ આપણે શું કરીએ છીએ તો કે ભાઈ પ્રકાશ ઉર્જા છે, ઓકે, પ્રકાશ ઉર્જા એ આપણા માટે મહત્ત્વની છે. તો પ્રકાશ ઉર્જાનું આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ. તો પ્રકાશ આપાત કરવા માટે રચના એવી રીતે કરવામાં આવે છે કે જેથી જંક્શનનું ક્ષેત્રફળ શક્ય એટલું મોટું રાખવામાં આવે છે. જેમ જંક્શન વધારે હશે એમ એની ઉપર જે છે એ વધારેના વધારે પ્રકાશ ઉર્જા આપાત થશે, વધારે ને વધારે પ્રમાણમાં વિદ્યુત ઉર્જા છે એ ઉત્પન્ન થઈ શકે. એટલા માટે જંક્શનનું ક્ષેત્રફળ શક્ય હોય એટલું મોટું રાખવામાં આવે છે. હવે હમણાં હું તમને એક આકૃતિ બતાવું. એમાં પી પ્રકારની સિલિકોન વેફર જે છે એની જાડાઈ રાખવામાં આવે છે 300 માઇક્રોમીટર જેટલી. તો પી પ્રકારની જે સિલિકોન વેફર છે એ 300 માઇક્રોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. ઓકે, હવે છે ને આને જરા ધ્યાનથી સમજજો. તો આ જે સોલાર સેલ છે, આ સોલાર સેલની અંદર રચના કંઈક આવી હોય છે કે આ એન પ્રકારની એક સિલિકોન અથવા તમને કહું સેમિકન્ડક્ટરની એક પ્લેટ છે. આ પી પ્રકારની સેમિકન્ડક્ટરની પ્લેટ છે અને પી પ્રકારની પ્લેટની ઉપર તમે એન પ્રકારની પ્લેટને મૂકો છો. ઓલરાઈટ, હવે અહીંયા બીજી બે વધારાની રચનાઓ છે. નીચેની તરફ તમને આ જે ગ્રે કલરમાં દેખાય છે, બરાબર, અથવા ભૂખરા કલરમાં જે તમને દેખાય છે એને કહેવામાં આવે છે પાછળનું જોડાણ સ્તર. એને શું કહેવામાં આવે છે? પાછળનું જોડાણ સ્તર. અને ઉપરની સાઈડ પણ આ જે ઉપરનું સ્તર તમને દેખાય છે એ ધાતુનો કોન્ટેક્ટ છે, બરાબર. ધાતુનો કોન્ટેક્ટ એટલે શું છે એ તમને બેઝિકલી સમજાવી દઉં. તો અહીંયા એવું થશે કે એન અને પી વિભાગ છે એમાં વસ્તુ એવી થશે કે ઉપરનો જે ધાતુનો કોન્ટેક્ટ છે, બરાબર, એમાં અને આ જે નીચેનો કોન્ટેક્ટ છે આ બંનેની વચ્ચે ઈએમએફ ઉત્પન્ન થશે. એટલે જો હું કોઈ અવરોધ છે અથવા કોઈ લોડ છે એને હું આ બેની વચ્ચે જોડું તો હવે મને જે છે એ આમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો જોવા મળશે. ઇન શોર્ટ, જે ઈએમએફ ઉત્પન્ન કરવું છે, સોલાર સેલ જે છે એનું મુખ્ય કામ શું છે? ઈએમએફ ઉત્પન્ન કરવાનું. સોલાર સેલ કોઈ અજ્ઞાત વસ્તુ નથી, બરાબર. અત્યારે સોલાર સેલ જે છે તમારા કેલ્ક્યુલેટરની અંદર પણ તમે જોવા મળે, કેટલીક ઘડિયાળની અંદર પણ સોલાર સેલ છે. અને હાલમાં તો ઘરે ઘરે અગાસીની ઉપર પણ સોલાર સેલ જે છે એ મૂકવામાં આવે છે અને તમે વિદ્યુત ઉત્પન્ન કરી શકો છો. તો જે વિદ્યુતમાં ઈએમએફ ઉત્પન્ન થાય છે અથવા જેને આપણે વોલ્ટેજ કહીએ છીએ, એ વોલ્ટેજ શું છે તો કે એ આ ઉપરનો જે કોન્ટેક્ટ છે આ
અને નીચે આ જે ધાતુનો કોન્ટેક્ટ છે, બરાબર, આ બેયની વચ્ચે ઉત્પન્ન થશે. એટલે જે વોલ્ટેજ મને જનરેટ થશે ને એ વોલ્ટેજ અહીંયા જનરેટ થશે. આટલું ક્લિયર થાય છે? એટલે ખરેખર રચના કેવી હશે સમજો તો કે ભાઈ આ સૌથી નીચે એક ધાતુનું સ્તર, એના ઉપર એક પી પ્રકારનું સેમિકન્ડક્ટર, એના ઉપર એન પ્રકારનું સેમિકન્ડક્ટર અને એન પ્રકારના સેમિકન્ડક્ટર ઉપર હજી એક ધાતુનું સ્તર, બરાબર. આ રીતે જે છે એ તમને જોવા મળશે આખી રચના. ઈએમએફ કઈ જગ્યાએ જનરેટ થશે? તો ઈએમએફ જે છે એ અહીંયા આગળ જનરેટ થશે. ટૂંકમાં ઉપરનો જે પોઈન્ટ કોન્ટેક્ટ છે એમાં અને નીચેના પોઈન્ટ કોન્ટેક્ટ જે છે ધાતુના કોન્ટેક્ટ છે એ બેની વચ્ચે જનરેટ થશે. ઓકે, હવે તમને અહીંયા એવું કીધેલું છે કે પી પ્રકારની જે સિલિકોન વેફર છે એ અપ્રોક્સિમેટલી 300 માઇક્રોમીટર જે છે એ જાડી હોય છે, બરાબર. તો આની જાડાઈ જે છે કેટલી હશે? 300 માઇક્રોમીટર. ઇન શોર્ટ એ ખરેખર જાડી ન કહેવાય, ખૂબ જ પાતળી એવી વેફર તમે કહી શકો. એની જાડાઈ છે એ આટલી છે. અને ડિફ્યુઝન પ્રકારનો કરંટ તમને જોવા મળે. ડિફ્યુઝન કરંટ શું છે? હવે તમને ખબર જ છે કે જ્યારે એન પ્રકારનું મટીરિયલ અને પી પ્રકારનું મટીરિયલ જે છે એ એકબીજાના સંપર્કમાં આવશે ત્યારે ડિફ્યુઝન જે છે એ શરૂઆતમાં તમને જોવા મળે. ડિફ્યુઝન તમને ફરીથી યાદ કરાવી દઉં કે સપોઝ અહીંયા જે છે એ આ પી પ્રકાર, આ એન પ્રકાર. પી પ્રકારમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ હશે, એનમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન હશે, બરાબર. અને હવે જે છે એ અહીંયા શું થશે તો કે ભાઈ અહીંયાથી ઇલેક્ટ્રોન છે જંક્શન ક્રોસ કરી અને પી સાઈડ જશે, એટલે જંક્શનની નજીકમાં પીમાં શું બની જાય? નેગેટિવ આયન્સ બની જાય. અને જ્યાંથી ઇલેક્ટ્રોન ગયા હશે એ બાજુ પોઝિટિવ આયન્સ બની જશે. ધીસ ઇઝ ડિફ્યુઝન. તો અહીંયા ડિફ્યુઝનની પ્રક્રિયા શરૂઆતમાં તમને જોવા મળશે. હવે એન પ્રકાર છે. હવે એન પ્રકારની અંદર જે છે એ સિલિકોન જો તમે વાપરતા હોય તો એની ઉપર ધાતુની જાડી જે છે એ નકશી જોવા મળે છે અને એ 15% કરતાં ઓછા વિસ્તારમાં હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સૂર્યપ્રકાશ આપાત થઈ શકે, ઉપર ફોટોન્સ આપાત થઈ શકે, એટલે આ જે ધાતુની રચના છે એ જાળી આકારની રચના બનાવવામાં આવે છે. એટલે એમાંથી ફોટોન્સ જે છે એ સેમિકન્ડક્ટરની ઉપર આપાત થઈ શકે. એટલે આ રચના છે એને આપણે જાળી આકારની બનાવશું. હવે બીજું એક વસ્તુ છે કે અહીંયા જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે એ વોલ્ટેજને કહેવામાં આવે છે ફોટો વોલ્ટેજ. વોલ્ટેજને શું કહેવામાં આવે છે? ફોટો વોલ્ટેજ. ભાઈ શું કામ ફોટો વોલ્ટેજ? ફોટો વોલ્ટેજ એટલા માટે કે બહારથી આ તમે જોઈ શકો છો કે જે એચ મ્યુ આ જે ફોટોન્સ આપાત થાય છે, તો જે ફોટોન્સની ઉર્જા છે એ સિલિકોન માટેના બેન્ડ ગેપની ઉર્જા કરતાં વધારે હશે. યાદ રાખજો, આપાત થતા પ્રકાશની ઉર્જા છે એ સિલિકોનના બેન્ડ ગેપની ઉર્જા કરતાં વધારે હશે તો જ આની અંદર જે છે ઈએમએફ ઉત્પન્ન થાય. તો જો આપાત થતી ઉર્જા છે એ સિલિકોનના બેન્ડ ગેપ ઉર્જા કરતાં વધારે હશે તો આના બે છેડા વચ્ચે વોલ્ટેજ ઉત્પન્ન થાય, બરાબર. આ બે છેડા વચ્ચે વોલ્ટેજ ઉત્પન્ન થાય અને ત્યાં આપણે વાત કરીએ એમ કે જો તમે કોઈ લોડ જોડશો તો વિદ્યુત પ્રવાહનું વહન થાય. અહીંયા ઉત્પન્ન થતા વોલ્ટેજ કોના લીધે આવે છે? તો કે ફોટોન્સના લીધે ઉત્પન્ન થાય છે. એટલા માટે એને નામ આપવામાં આવેલું છે ફોટો વોલ્ટેજ. સમજાય છે? બરાબર. તો આ ફોટો વોલ્ટેજ શું છે એ તમે હવે સમજી ગયા છો. નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ કે ભાઈ આની અંદર ઈએમએફ ઉત્પન્ન થાય, બરાબર, એના 3 કારણો અથવા એના 3 સ્ટેપ છે એ ક્યાં છે? તો પહેલું સ્ટેપ હું હમણાં જ બોલેલો કે ભાઈ અહીંયા જે છે એ તમે જે ઉર્જા આપાત કરો છો એ ઉર્જાનું મૂલ્ય છે એ બેન્ડ ગેપ ઉર્જા કરતાં વધારે હોય તો ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉત્પન્ન થાય. હવે આ ઇલેક્ટ્રોન હોલના જોડકા જે ઉત્પન્ન થશે, બરાબર, તો એમાં તમને પાછું આકૃતિ એ અને બી બે એક જ છે, એ ખાલી જોઈ લેજો કે ફ્રન્ટ વ્યૂ જે છે એમાં શું થશે કે તમને આ જે આડી લાઈન દેખાય છે એ તમને આ ફ્રન્ટ વ્યૂમાં બતાવેલી છે. આ પી પણ ફ્રન્ટ વ્યૂમાં છે અને એન પણ ફ્રન્ટ વ્યૂમાં છે. હવે આ સાઈડ વ્યૂ છે, સાઈડ વ્યૂમાં જે તમને જાળાકાર રચના દેખાય છે એ તમને ફ્રન્ટ વ્યૂમાં આવા જે ડોટ્સ સ્વરૂપે દેખાશે. આને તમે કેવી રીતે જે છે એ ધ્યાનમાં લઈ શકો? તો આમાં એવું થાય કે સપોઝ હું તમને એમ કહું કે અહીંયા આગળ આ કેમેરો સપોઝ ચાલુ હોય, બરાબર, તો તમને હું આવી રીતે એક રચના બતાવું. તો
તો આ તમને એક જાળાકાર રચના દેખાય છે. હવે એનો જો ફ્રન્ટ વ્યૂ લઈશ ને, બરાબર, તો તમને શું થાય, આવી રીતે આ ડોટ્સ દેખાય. સમજાય છે? એટલે આકૃતિ એ અને બીમાં શું ડિફરન્સ છે, એમાં તમને આવી રીતે જાળાકાર રચના દેખાય છે. બી જે છે એ ફ્રન્ટ વ્યૂ છે, એટલે એની અંદર તમને માત્ર અને માત્ર શું દેખાશે, ડોટ્સ દેખાશે. બરાબર. તો એ અને બી બંને આકૃતિ સરખી જ છે. તો જ્યારે તમે આટલી ઉર્જા આપશો તો એન અને પી વિભાગમાં શું થશે, એન વિભાગની અંદર હોલ જનરેટ થશે, એન વિભાગની અંદર ઇલેક્ટ્રોન જનરેટ થશે અને પી વિભાગની અંદર હોલ જનરેટ થાય. ઇન શોર્ટ, આની અંદર ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉત્પન્ન થાય. પછી તો કે ડેપ્લેશન સ્તરની અંદર જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયેલું હોય એના કારણે ઇલેક્ટ્રોન અને હોલ છૂટા પડે. કેવી રીતે? તો કે એન વિસ્તાર તરફ ઇલેક્ટ્રોન જાય અને પી વિસ્તાર તરફ હોલ છે એ જશે. તો આ આકૃતિ છે એને આપણે એકદમ ડિટેલમાં જોઈએ. બરાબર. તો આ આકૃતિની અંદર એવું હશે કે એન વિસ્તારમાં જંક્શનની બાજુમાં શું હશે, પ્લસ. જંક્શનની બાજુમાં શું હશે, પ્લસ. અને પી વિસ્તારમાં જંક્શનની બાજુમાં શું હશે, માઇનસ. એટલે આમાં વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે, આમ. બરાબર. આ છે વિદ્યુત ક્ષેત્ર ઈ. હવે શું થશે કે આપણે એવું કીધું છે કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉત્પન્ન થાય. ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉત્પન્ન થાય એટલે માની લ્યો કે કદાચ અહીંયા કોઈ ઇલેક્ટ્રોન હશે. બરાબર. તો આ ઇલેક્ટ્રોન ઓબ્વિયસલી પ્લસ બાજુ ખેંચાય અને જે છે એ એન તરફ ભેગા થવા માંડશે, આમ. એટલે એન વિસ્તારમાં હવે બધા નવા નવા ઇલેક્ટ્રોન ભેગા થવા માંડશે. અને પી વિસ્તાર જે છે એમાં આમ તો એના જેવું છે, પ્લસ નથી દોરતો પણ હોલ દોરી દઉં છું, કે પી વિસ્તારમાં હોલ બધા ભેગા થાય અને એન વિસ્તારમાં બધા ઇલેક્ટ્રોન ભેગા થાય. કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે, એનથી પી. એટલે જ્યાં પ્લસ હોય ને, બરાબર, પ્લસમાંથી તમારું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયેલું છે. જ્યાંથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય અથવા પ્લસ વિદ્યુત ભાર છે એ માઇનસને પોતાની તરફ ખેંચે. એટલે બધા જે ઇલેક્ટ્રોન છે એ બધા ઇલેક્ટ્રોન આ રીતે ઉપરની સાઈડ ભેગા થઈ જશે એન વિસ્તારમાં. અને બધા હોલ છે એ ક્યાં જતા રહેશે, નીચે. તો હવે તમે વિચારો તો કે તમારી પાસે જે રચના છે એ રચના આવી છે કે એમાં નીચે આ ધાતુનું સ્તર. બરાબર. પછી આપણે એવું કરીએ કે ધાતુનું સ્તર છે તો આ ગ્રીન કલર છે એ પી વિભાગ, આ જે છે એ એન વિભાગ, અને ફરીથી અહીંયા આપણે એક ધાતુનું સ્તર લઈ લઈએ, આમ. બરાબર. તો હવે અહીંયા એન વિભાગમાં શું છે, તો કે એન વિભાગમાં બધા માઇનસ છે અને પી વિભાગમાં બધા પ્લસ છે. તો આ બે છેડાની વચ્ચે હવે શું ઉત્પન્ન થઈ ગયું, ઈએમએફ ઉત્પન્ન થઈ ગયું. તો આ એક પ્રકારની હવે બેટરી બની ગઈ છે. બરાબર. તો બેટરી બની ગઈ છે. તો હવે જો હું વચ્ચે કોઈ લોડને જોડીશ તો મને આમાંથી વિદ્યુત પ્રવાહ મળશે. ઓલરાઈટ. તો આ રીતે સોલાર સેલ પોતે એક બેટરીની જેમ વર્તે. તો આપણે ચર્ચા કરી એ મુજબ એન વિભાગમાં શું ભેગું થયું હશે, બધા માઇનસ. અને પી વિભાગમાં શું ભેગું થયું હશે, બધા હોલ્સ. બરાબર. વચ્ચે તો ડેપ્લેશન સ્તર છે. એટલે જો હવે હું વચ્ચે કોઈ લોડ અવરોધ જોડી દઉં તો વિદ્યુત પ્રવાહનું વહન છે એ શરૂ થઈ જશે. બરાબર. શું થાય તો કે ઇલેક્ટ્રોન્સ છે અહીંયાથી ગતિ કરી અને આ બાજુ આવે. એટલે વિદ્યુત પ્રવાહ આપણે ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં દર્શાવશું. સમજાય છે? ઓકે. હવે છેલ્લી વસ્તુ છે એ આ ગ્રાફ છે. આ ગ્રાફ છે ને મિત્રો, એમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એક્સ અક્ષ ઉપર વોલ્ટેજ છે અને વાય અક્ષ ઉપર છે એ વિદ્યુત પ્રવાહ છે, આઈ. ઓકે. હવે જ્યારે અહીંયા બે કન્ડિશન દર્શાવેલી છે, એક છે ઓપન સર્કિટની કન્ડિશન અને એક છે શોર્ટ સર્કિટની કન્ડિશન. નાઉ વોટ ઇઝ ઓપન સર્કિટ કન્ડિશન? ઓપન સર્કિટ કન્ડિશન માટે જે છે એ હું તમને આ જ આકૃતિ અહીંયા ફરીથી દોરીને બતાવું, પી અને એન વિભાગની. બરાબર. દાખલા તરીકે આ તમારો પી વિભાગ, આ તમારો એન વિભાગ, અહીંયા છે તમારું આ ડેપ્લેશન સ્તર. બરાબર. એન વિભાગમાં ઘણા બધા માઇનસ એટલે કે ઇલેક્ટ્રોન્સ બેઠા છે. પી વિભાગમાં ઘણા બધા પ્લસ અથવા આપણે હોલ બેઠા છે એવું કહેશું. બરાબર. તો હવે આ પી વિભાગ અને આ એન વિભાગની વચ્ચે ઈએમએફ ઉત્પન્ન થયેલું છે, કંઈક વોલ્ટેજ વી ઉત્પન્ન થયેલા છે.
પણ અત્યારે એન વિભાગ અને પી વિભાગની વચ્ચે કોઈ પ્રકારનું જોડાણ નથી. તો જોડાણ નથી એને શું કહેવાય? ઓપન સર્કિટ કહેવાય. એને શું કહેવાય? ઓપન સર્કિટ કહેવાય. તો ઓપન સર્કિટમાં જોઈ લો, માની લ્યો કે આ બે છેડાની વચ્ચે 5 વોલ્ટ ઉત્પન્ન થયેલા છે, બરાબર. આ છેડો અને આ છેડો, આની વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે? 5 વોલ્ટનો છે. પણ આ ઓપન સર્કિટ છે, એટલે કે આ બે છેડાની વચ્ચે મેં કોઈ લોડ અવરોધ જોડેલો નથી. મતલબ કે વિદ્યુત પ્રવાહ I કેટલો છે? 0 છે. તો જ્યારે ઓપન સર્કિટ હશે ત્યારે વોલ્ટેજ કેટલો હશે? મેક્સિમમ. અને વિદ્યુત પ્રવાહ કેટલો હશે? 0. જોઈ લ્યો, ઓપન સર્કિટ વોલ્ટેજ, બરાબર. આ કન્ડિશન છે. તો અહીંયા છે વિદ્યુત પ્રવાહ I. તો આ જે છે એ સપોઝ અહીંયા 5 હોય, બરાબર. તો x યામ આનો 5 થઈ ગયો, પણ આનો y યામ કેટલો થયો? 0, બરાબર. આનો y યામ 0 થાય ને, બરાબર. કારણ કે આના યામ જે છે એ શું લખાય? 5 અને 0 આમ. તો y યામ 0 થયો એટલે એનો મતલબ એવો છે કે વિદ્યુત પ્રવાહ 0 છે ઓપન સર્કિટમાં. હવે શું થાય કે જેવું તમે બેયની વચ્ચે કોઈ લોડ છે એ જોડશો એટલે ઇલેક્ટ્રોન જે છે એ બધા એનથી પી તરફ ગતિ કરવાનું ચાલુ કરે, અને એના પરિણામે આ લોડ પ્રવાહ જે છે એ આ બાજુ પીથી એન તરફ ગતિ કરવાનું ચાલુ કરે. એટલે તમારો લોડ પ્રવાહ IL જે 0 હતો એમાંથી ધીરે ધીરે વધવાનો ચાલુ થાય. જો તમારો પ્રવાહ વધવાનો ચાલુ થાય તો બેટરી ડિસ્ચાર્જ થવાની ચાલુ થાય, એટલે વોલ્ટેજમાં શું થાય? ઘટાડો થાય, બરાબર. એટલે અહીંયા તમે જોશો ને તો શરૂઆતમાં આ જે યામ છે, આ યામ શું છે? 5 અને 0. એટલે બેટરી કેટલા વોલ્ટેજ ઉપર ચાર્જ હતી? 5. પણ પ્રવાહ કેવો હતો? 0. હવે શું થાય? થોડીક વાર પછીની કન્ડિશન છે ને એ આ કન્ડિશન આવે. તો આની અંદર આપણે માની લઈએ કે આ બેટરી જે છે તો x યામ જે છે એ 2.5 થઈ ગયો, બરાબર. x યામ કેટલો થાય? 2.5. અને y યામ જે છે એને આપણે સપોઝ -2 કહીએ, બરાબર. તો y યામ જે છે એ -2. તો પ્રવાહ વધશે તો સામે વોલ્ટેજ જે છે એમાં શું થયો? ઘટાડો થયો. અને થોડી વાર પછી જ્યારે પ્રવાહ છે એ તમારો મેક્સિમમ થઈ જશે. હવે સપોઝ આને આપણે જે છે આ બિંદુ ઉપર તમારો x યામ 0 થાય અને y યામ આપણે 5 અથવા -5 લઈએ, બરાબર. તો આ કિસ્સાની અંદર તમારો y યામ છે એટલે કે વિદ્યુત પ્રવાહ મેક્સિમમ થઈ ગયો ત્યારે તમારા વોલ્ટેજ કેટલા થઈ ગયા? 0 થઈ જશે. એટલે કે બેટરી તમારી ડિસ્ચાર્જ થઈ જાય. સમજાય છે? તો આ રીતે જે છે એ શોર્ટ સર્કિટ વોલ્ટેજ તમને અહીંયા બતાવે છે. એટલે શોર્ટ સર્કિટ વોલ્ટેજ કેટલા થઈ જાય? 0 થઈ જાય. અને એ ટાઈમે શોર્ટ સર્કિટ પ્રવાહ ISC એટલે શોર્ટ સર્કિટ. તો શોર્ટ સર્કિટ પ્રવાહ છે એ તમને મહત્તમ મળે ત્યારે શોર્ટ સર્કિટ વોલ્ટેજ 0 મળે. ઓપન સર્કિટ વોલ્ટેજ મહત્તમ હોય તો ઓપન સર્કિટ પ્રવાહ 0 હશે, બરાબર. આ તમને સમજાઈ ગયું હશે. અને ના સમજાણું હોય તો છેલ્લી 3 થી 4 મિનિટનો વિડીયો તમે ફરીથી રિવાઇન્ડ કરીને જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે આ સોલાર સેલ બનાવવા માટે કેવા કેવા દ્રવ્યોનો ઉપયોગ થઈ શકે? તો SI, બરાબર. સિલિકોન તમે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, આના માટે બધાના EGના મૂલ્ય આપેલા છે, બેન્ડ ગેપ. GaAs, બરાબર. ગેલિયમ આર્સેનાઇડ છે તો 1.43, CDTE 1.45, CaInSe 1.04 EV. તો આ બધા મૂલ્યો તમારે યાદ રાખવાના છે સીધા જ્ઞાન આધારિત પ્રશ્ન તરીકે, કારણ કે MCQમાં પૂછાઈ શકે, જોડકા જોડોમાં પૂછાઈ શકે, ચડતા ક્રમમાં ગોઠવો એવી રીતે પૂછાઈ શકે, ઉતરતા ક્રમમાં ગોઠવો એવી રીતે પણ પૂછાઈ શકે. નેક્સ્ટ આપણે છેલ્લું એવું જોવું છે કે આની અંદર માપદંડ શું છે, મતલબ કે મારે કયું દ્રવ્ય સોલાર સેલ બનાવવા માટે વાપરવું એનું માપદંડ શું છે. તો જનરલી એવું પ્રિફર કરવામાં આવે છે કે બેન્ડ ગેપ છે એ 1 થી લઈ અને 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ વચ્ચે રાખવો જોઈએ. દ્રવ્ય એવું વાપરવું કે જેનું પ્રકાશીય શોષણ ઊંચું હોય, કારણ કે પ્રકાશને એબ્ઝોર્બ કરશે તો જ એનું રૂપાંતર છે એ વિદ્યુત ઉર્જામાં કરી શકે. ઓબ્વિયસલી વાહકતા જે છે એ વધારે હોવી જોઈએ એટલે કોઈ પણ જાતનો વ્યય ના થાય. કાચો પદાર્થ મળવો સરળ હોવો જોઈએ તો એનો ભાવ જે છે એ કેવો રહેશે? નીચો રહેશે, બરાબર. બીજી વસ્તુ એવી છે કે અહીંયા સોલાર સેલ છે એની ઉપર સૂર્યપ્રકાશ જ આપાત કરવો જરૂરી નથી. સૂર્યપ્રકાશ સિવાય અન્ય કોઈ સોર્સમાંથી
ઉત્પન્ન થતો પ્રકાશ કે જેની આવૃત્તિ એફ હોય અથવા જેને આપણે જનરલી એચ મ્યુ તરીકે ઓળખીએ છીએ, તો એની આવૃત્તિ એચ મ્યુ, આવૃત્તિ મ્યુ એવી હોવી જોઈએ કે જેથી તમારી ટોટલ ઉર્જા એચ મ્યુ ગ્રેટર દેન જો ઇજી થતું હોય તો એવો કોઈ પણ પ્રકાશ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. એના માટે સૂર્યપ્રકાશ હોવો જરૂરી નથી. બરાબર, તમારી પાસે અન્ય કોઈ લેમ્પ છે કે XYZ કોઈ પણ સોર્સ હોય કે જેમાંથી જો એફ જેટલી આવૃત્તિ ઉત્પન્ન થતી હોય કે જેની ઉર્જા એચ એફ અથવા એચ મ્યુ હોય અને એચ મ્યુ ગ્રેટર દેન ઇજી હશે તો એ પ્રકાશ પણ તમને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીને આપશે. એટલે કે એના માટે સૂર્યપ્રકાશ જરૂરી નથી. બરાબર, ઉપયોગો છે, એન નંબર ઓફ ઉપયોગો છે. ઉપગ્રહની અંદર અવકાશીય વાહનોને સપ્લાય આપવા માટે જે છે એ સોલાર સેલનો ઉપયોગ થાય છે. કેલ્ક્યુલેટરની અંદર ઉપયોગ થાય છે. અત્યારે કેટલીક ઘડિયાળો આવે છે એની અંદર પણ સોલાર સેલનો ઉપયોગ થાય છે. બરાબર, મેં તમને કીધું એ પ્રમાણે કે હાલ તો ઘરની ઉપર છતમાં પણ સોલાર ફિટ કરવામાં આવે છે કે જેથી તમે તમારા ઘરે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકો. તો અત્યારે આનો સ્કોપ જે છે એ ખૂબ જ મોટો છે. તો આ રીતે આખી થિયરી યાદ રાખજો. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ મહત્ત્વની થિયરી. આખી થિયરી તમને એકસાથે નહીં પૂછાય. બરાબર, જરા એ પણ ચર્ચા કરી લઈએ કે એક્ઝામ સાઇડથી કેવી રીતે પૂછાઈ શકે. તો એક્ઝામ સાઇડથી જે છે એ તમને સોલાર સેલમાં આવી રીતે પૂછાઈ શકે કે સોલાર સેલની આકૃતિ દોરી તેની રચના અને કાર્યપદ્ધતિ સમજાવો. રચના અને કાર્યપદ્ધતિનું તો પછી તમારે આ આકૃતિ દોરી અને કાર્યપદ્ધતિ સમજાવવાની કે કેવી રીતે જે છે એની અંદરથી આ બધું વિદ્યુત ઉત્પન્ન થાય છે. અને આ ગ્રાફ સમજાવી દેવાનો. ક્યારેક નોન ટેકનિકલ પ્રશ્ન પૂછે તો સોલાર સેલ બનાવવા માટે કેવા દ્રવ્યોની પસંદગી કરવામાં આવે છે અને તેનો માપદંડ શું હોય છે તે જણાવો અને સાથે સાથે તેના ઉપયોગ જણાવો. આવી રીતે બે અલગ અલગ કટકામાં તમને પ્રશ્ન પૂછી શકે છે. થેન્ક યુ.